આમ આદમી પાર્ટીને નાટકીય પાર્ટી કહીએ તો ખોટું નહીં, કેમ કે લોકો સરકાર સામે તે વિરોધ કરે છે, પણ જાહેર રસ્તામાં વિરોધ કરતા નાટકો કરવાનું તે વધારે પસંદ કરે છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ઘણા સમયથી ખરાબ રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતા કામ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હલ્લાબોલ કરવાથી મેદાને ઉતર્યા હતા. તંત્રની નિષ્ક્રિયતા સામે આજે કાર્યકર્તાઓએ માત્ર નારેબાજી નહીં પરંતુ રસ્તા પર બેસીને સમાધિ પણ લઈ લીધી. આ અનોખા વિરોધને કારણે ધોરાજી જૂનાગઢ હાઈવે પર ટ્રાફિક જામ અને ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા. શરમ કરોના નારા સાથે કોન્ટ્રાક્ટર અને સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ જે ઠેલાવવામાં આવ્યો હતો. સાંભળીએ આપ નેતાનું શું કહેવું છે અને નજર કરીએ વિરોધના દ્રશ્યો પર. વ્યવસ્થા હારી નથી કરી, એને લઈને ધોરાજીની અંદર આજે અત્યારે જળ સમાધિ લઉં છું. ધોરાજીની જનતા માટે આ સમાધિ છે. રોડ રસ્તા હારા નહીં કરે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેવાની છે. અવિરતપણે લડત. શરમ કરો, શરમ કરો, રોડ રસ્તા સારા કરો. શરમ કરો, શરમ કરો, રોડ રસ્તા સારા કરો. શરમ કરો, શરમ કરો, રોડ રસ્તા સારા કરો. શરમ કરો, શરમ કરો, શરમ કરો, રોડ રસ્તા સારા કરો. વિરોધ કરો, શરમ કરો, રોડ રસ્તા સારા કરો. શરમ કરો, શરમ કરો, રોડ રસ્તા સારા કરો. શરમ કરો, શરમ કરો. નથી હો જોયું એમાં. નામ ધાર્મિક માથુકિયા છે. ધોરાજી જુનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ બોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો. છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવર જવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે. અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું. અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે. અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે. અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે. ઉધરસ હોય, શરદી જેવી તાકાત આ રોડ ધૂળ ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે. ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે.
ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે. જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે કાયદાકીયની સાથે સાથે રોડ પરની પણ લડત ચાલુ રાખવાના છીએ. આજે ધોરાજી જુનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ. ધોરાજી જુનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખૂબ જ ગોકળ ગતિ ચાલી રહ્યું છે. અનેકવાર રજૂઆતો કરી તથા એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે ને આ વર્ષ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું. સાહેબ, આ મુખ્ય માર્ગ છે ધોરાજીનો, અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે, દવાખાને જવા વાળા પસાર થાય છે, ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે, રોજ હાલાકી ભોગવવી પડે છે, કારખાના વાળા પસાર થાય છે, ખૂબ હાલાકી ભોગવવી પડે છે. અમે જનતા વતી લડવાની કર્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી પર પોતાનો પક્ષ રાખવા માટે અહીંયા તૈયાર નથી. ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે અને અહીંયા હું આ ધોરાજીની જનતા વતી આ લડાઈના માધ્યમથી હું આજે રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો કાયદાકીયની સાથે સાથે રોડ પરની લડત પણ ખૂબ મજબૂતી રીતે લડશું. પણ અમે આમ આદમી પાર્ટીને અને તેમના કાર્યકરોને એટલું કહીશું કે આ નાટકીય વિરોધ બંધ કરો. જો ખરેખરમાં લોકોની ચિંતા હોય તો વ્યવસ્થિત રજૂઆત કરો. આવા નાટકો માત્ર વાયરલ થવા માટે તમે કરતા હોય તો ના કરો, કેમ કે ખરેખરમાં જનતા તકલીફમાં હોય તો તેમની સમસ્યા સાંભળો અને તેના માટે આ સરકારને સરખી રીતે રજૂઆત કરો. જાહેરમાં રસ્તામાં આપ કાર્યકરોએ નાટકો જોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો કાફલો જે છે રસ્તા પર ઉતરી આવ્યો અને ચક્કાજામ હટાવવા માટે પોલીસે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. જોવા જઈએ તો આ એ જ રસ્તો છે જે સૌરાષ્ટ્રના મહત્વના શહેરોને જોડે છે, પણ છેલ્લા કેટલાય સમયથી અહીં માત્ર ધૂળ અને ખાડાઓનું સામ્રાજ્ય છે. બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને ખૂબ જ તકલીફ પડી છે અને ધંધો ચોપટ થઈ રહ્યો છે. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. આપ કાર્યકર્તાઓનું કહેવું છે જ્યાં સુધી લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં. પણ આ બધાની વચ્ચે એટલું કહેવું છે કે થોડી પ્રસિદ્ધિ માટે આપ નેતાઓ આવા નાટકીય વિરોધ કરવાનું બંધ કરે તો સારું રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.